આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની મુલાકાતે છે। તેઓ સાંજે અમદાવાદમાં 5,477 કરોડ રૂપિયાના વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 2,500 કરોડ રૂપિયાના શહેરી વિકાસ પરિયોજના તથા 1,100 કરોડ રૂપિયાની વિદ્યુત પુરવઠા પરિયોજના સામેલ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। 2 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા શ્રી મોદીનું અત્યારે રોડ શો ચાલી રહ્યો છે। પ્રધાનમંત્રીને આવકારવા માટે રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે। રોડ શો બાદ અમદાવાદના નિકોલમાં પ્રધાનમંત્રી જનસભાને સંબોધશે। એનડીપીએસની ડેડિકેટેડ કાર્યવાહી માટે રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સની રચના કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। એએનટીએફ યુનિટ્સ દ્વારા સમગ્ર રાજ્યમાં નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાયેલા ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સ સામે કડક કાર્યવાહી થશે। આ નવા બનનારા એકમ દ્વારા નોંધાયેલા ગુનાઓની તપાસમાં એક સૂત્રતા જળવાશે, જેનાથી આરોપીઓની કડક સજા અપાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે। આ એકમમાં 1 એસપી, 6 ડીવાયએસપી અને 13 પીઆઈ સહિત કુલ 177નું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે। આ નવા એકમમાં માત્ર અને માત્ર એનડીપીએસ સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે। આ ઝોનલ માળખું રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મદદ કરશે। ભચાઉ તાલુકાના લાકડિયા પોલીસ મથક વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ લિમિટેડ કંપનીમાં આજે માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો। નો ડ્રગ્સ ઇન ગુજરાત અભિયાન અંતર્ગત પૂર્વ કચ્છના 5 પોલીસ સ્ટેશનના 27 જુદા જુદા કેસમાં જપ્ત કરાયેલા માદક પદાર્થોનો નાશ કરાયો હતો। પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે આ મુજબ જણાવ્યું હતું। આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા નાર્કોટિક્સનું મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં 27 જેટલા ગુનાઓનો જે નાર્કોટિક્સનું મુદ્દામાલ હતું, હેરોઇન, ગાંજા, કોકેન વગેરે મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવ્યો છે, જેમાં ટોટલ 321 કિલો જેટલું મુદ્દામાલ, જેની કિંમત 1 કરોડ જેટલી છે, એ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। અને આ જે મુદ્દામાલનો નાશ છે એમાં સરકારશ્રીનું જે ધ્યેય છે ડ્રગ્સ મુક્ત ગુજરાત, એના અનુલક્ષી જે છે આજનો આ નાર્કોટિક્સનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે। અને આ આખું જે મુદ્દામાલ છે એ મુદ્દામાલનું નામદાર કોર્ટની બધી પરમિશનના આધારે એમને બધું કાયદાકીય પ્રવૃત્તિ પૂરી કરીને જે છે અને આખી કાર્યવાહીને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા પૂરી કરવામાં આવી છે। ભચાઉ તાલુકાના કંથકોટ ગામમાં કંથનનાથજી દાદાનો અમાસના દિવસે પરંપરાગત મેળો યોજાયો હતો। આ પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો તથા મુંબઈના વાગડવાસી પરિવારો, પાટીદારો ઉમટી પડ્યા હતા। મેળા પૂર્વે રાત્રિના ગૌ સેવા માટે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ₹22 લાખની ઘોર થઈ હતી, જેમાં 5,51,000નું દાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તરફથી ગૌ સેવા માટે અપાયું હતું। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 30મી ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્ય પર અલગ અલગ 3 જેટલી સિસ્ટમ સક્રિય છે। તેની સાથે બંગાળની ખાડીમાં નવું હળવું દબાણ સર્જાયું છે અને રાજસ્થાન પર રહેલું સર્ક્યુલેશન કચ્છ તરફ ખસવાની દિશામાં છે। પરિણામે આગામી દિવસોમાં જિલ્લામાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવાઈ છે। છેલ્લા 10 દિવસથી કચ્છમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। આજે જિલ્લામાં કેટલાક સ્થળોએ ઝરમર વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે। પર્વાધિરાજ પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે, ત્યારે પર્યુષણ પર્વ નિમિત્તે ભુજમાં જૈન સહધાર્મિક માટે ચોવિહાર હાઉસનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે। વિશા ઓસવાડ જૈન ગુર્જર જ્ઞાતિ યુવક મંડળ સંચાલિત ચોવિહાર હાઉસનો દૈનિક 500 જેટલા સાધાર્મિક લાભ લઈ રહ્યા છે। યુવક મંડળની આ પહેલ થકી જૈન ધર્મની પરંપરાને જીવંત રાખવામાં મહત્વની મદદ મળી રહી છે। અબડાસાના નરાનગરમાં સોઢાકુળના કુળદેવ પિથોરા પીરનું નવું મંદિર નિર્માણ પામશે। તાજેતરમાં આ મંદિરનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। 1971ના યુદ્ધ બાદ સોઢાઓના પુનઃવસવાટના દરેક ગામોમાં પિથોરા પીરના મંદિરો બનાવવામાં આવેલા છે। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સંતો, મહંતો અને પીરો ઉપસ્થિત રહ્યા હતા। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।